તારા મોટા ભાગ્ય દિએ કાન્હાને હાથ. વાહ. હે અમે એવી ગોપીઓ, એ અમે જોઈએ કાન્હાની વાત. જોરદાર. આપણી સાથે ઘણા બધા સેલિબ્રિટી ઉત્તરાયણના તહેવાર પર જોડાવાના છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ફેમસ સિંગર મિરાંદે શાહ. તો આપણે સીધી તેમની સાથે વાતચીત કરીશું. મિરાંદે, તમને બધા જ ઓળખે છે, ખાસ કરીને તમારા જે ફોક જે સિંગિંગ છે એ વધારે બધા પ્રસિદ્ધ છે. તો એવું કોઈ ગીત સંભળાવો કે જેથી અમારા દર્શકો છે લોકો એકદમ ખુશ થઈ જાય ઉત્તરાયણના પર્વ પર. બિલકુલ બિલકુલ ભાઈ, આપણે તો ગુજરાતી છીએ અને ગરબાની મોજ, ઉત્તરાયણ હોય કે હોળી હોય કે કઈ બી હોય, ગરબા તો ગરબા. એટલે કઈક ગરબાનું કઈક મસ્ત ગુજરાતી ફોક સંભળાવું. હે કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારિકાને કાએ, હે કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારિકાને કાએ, લીધો મણિયારા કેરો, લીધો મણિયારા કેરો, વિશ કે હોવે હોવે, લીધો મણિયારા કેરો વેશ. જોરદાર. સિંગિંગ તો તમારું બહુ સરસ છે, પણ હવે મારે એ પણ જાણવું છે કે નાનપણમાં તમે કઈ રીતે ઉત્તરાયણ મનાવતા હતા અને અત્યારે તમે કઈ રીતે ઉજવી રહ્યા છો ઉત્તરાયણ? જી જી બિલકુલ. નાનપણમાં તો યાર અમે લોકો બહુ જ કોમ્પિટિશન્સ કરતા હતા. હું એક જોઈન્ટ ફેમિલીમાં ઉછરી છું, એટલે ઘરમાં જેટલા પણ છોકરાઓ હોય એ કોણ પહેલા કિન્ના બાંધશે અને કોણ પહેલા પતંગ ચગાઈ આપશે. એક વખત ચગી ગયો એના પછી કોઈને ફરક નથી પડતો કે કેટલો ચગ્યો કેટલો નહીં, પણ ચગ્યો ખરો ને એ મહત્વનું હતું. એટલે એવી કોમ્પિટિશન અમે બહુ જ કરતા હતા. અને હવે થોડુંક ઓફકોર્સ મોટા થયા એટલે એન્જોય તો હજી પણ એટલું જ કરીએ છીએ, પણ કોમ્પિટિટિવ નહીં, વધારે મોજ માટે. તો ભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો, કારણ કે ઘણા બધા સેલિબ્રિટી હજી તો અહીંયા આવવાના બાકી છે. ત્યારબાદ આપ જોશો ગુજ્જુ કલાકારો સાથે મોજ મસ્તી અને ધમાલ ઉત્તરાયણના તહેવાર પર.